રાજ્ય સરકાર કહે છે સૌ ભણે સૌ આગળ વધે અને સાથે સાથે એવું પણ કહે છે કે સૌ રમે અને સૌ આગળ વધે. ખેલ સ્પર્ધા ચાલી રહી છે રાજ્યમાં અને રાજકોટમાં ખાસ તેનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિ એવી થઈ ગઈ કે કરોડો રૂપિયાની ફાળવણી આ પ્રકારની સ્પર્ધાઓ માટે સરકાર ખર્ચે છે, પરંતુ સુવિધાઓ એ જ સ્પર્ધકોને નથી મળતી જે સ્પર્ધકો આ ખેલ રમવા માટે કે રમતો રમવા માટે આવે છે. રાજકોટમાં સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને ડાઇવિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જે સુવિધા વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે યોગ્ય નથી મળી રહી તેવો સ્પર્ધકોનો આક્ષેપ છે. તેમને આવાસમાં રોકવામાં આવે છે. તેમને કહેવામાં આવ્યું હતું કે 3 સ્ટાર જે હોટલ હોય એ કેટેગરીમાં તેમને રોકવામાં આવશે, પરંતુ તેમને જે આવાસ હોય છે તેમાં રોકવામાં આવ્યા જ્યાં પીવાના પાણીની પણ સુવિધા નહોતી. गोल तो इस बारी मेरा नेशन को रिप्रेजेंट करना ही है और इस बारी एक मेडल चाहता हूँ. थोड़ी फैसिलिटी थोड़ी सी ख़राब है, इतना भी अच्छा नहीं मिला है. जैसे लास्ट टाइम हमने स्कूल गेम्स में भी रिप्रेजेंट किया है, लास्ट 4 ईयर्स से कर रहा हूँ. ये थोड़ा बिलो एवरेज है. ये वो लोग तो सर्कुलर मिला था हम लोग को, वहाँ लिखा हुआ था कि हम लोग को 3 स्टार होटल या हॉस्टल प्रोवाइड किया जाएगा, खाना भी सही ऐसे प्लेयर जैसे लोग कंज्यूम करते वैसे दिया जाएगा, लेकिन ऐसा कुछ नहीं था. और हम लोग को पानी भी नहीं दिया गया था, ड्रिंकिंग वाटर ना पानी आ रहा था नहाने का. बाथरूम भी क्लीन नहीं था, मतलब एकदम ही क्लीन नहीं था. हम लोग नीचे फ्लोर पे सो रहे मैट्रेस बिछा के, वो भी गंदा है. થોડી આપણે થોડા અહીંના લગ્નગાળો મોરારજીદાસ બાપુની કથા વગેરેને લઈ અને થોડું એક સાથે રાજકોટમાં માણસ ક્રાઉડ જાજુ થઈ ગયું છે એટલે થોડું પ્રોબ્લેમ થયો હતો, પણ કાલ રાત સુધીમાં બધું ક્લિયર થઈ ગયું હતું એવા મેસેજ મને છે. સુવિધાને લઈને અમુક જે પ્રશ્ન થયો હતો એ માત્ર 2 ટીમના માટે થયો હતો અને એ પણ બને એટલો જલ્દી લગભગ ન જેવા સમયમાં એ સોલ્વ થઈ ગયો હતો. એમને બીજી જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવ્યા હતા, એમને ત્યાં આગળ રહેવું જ નહોતું, એ જીદને પણ સંતોષવામાં આવી છે.